આ દિવાળીની મીઠાઈ કઈ કઈ તો ગળું માં તો પકડાઈ ગયું. બટી અભી, ઓ બટા અભા, અલે અફલા, અરે ઓફર તો નહીં કરી ઘરમાં. અરે હું સર અલે હું કરી તું આકે નાખે તેલા ટોકા પાડું તું ખબર પડતી નહીં. બેસ હોય હું અને તારા પરસ્યા રેલા સમ થયો વાનો લ્યો મારા બેટા ઠંડુ તું ખાત્યા શેટર ને ફેટર અરે શેઠ બેઠ નહીં નીકળો બધું કોમ ધંધો કશું કરવું નહીં બોલ્યો આ ટંટણી પહેરીને આવી ગયા. એને ઠંડી માં તન અને હું કેતો હતો કે તમારા બૈરો ફૈરો ના ખર્ચા છોકરો ના ફટ્યા કોઈક આલો હવે બીડીઓ ના વધ્યા નહીં. કશું વધ્યું નહીં દિવાળી જોઈ બધા ઓહો મારો બેટો બધા વાપરી નાખશે બૈરો ના લુગડો લઈ આલા છોકરો નો લઈ આલા નો ડોહો કઈ ઠૂઠું કરે તો બીડીઓ ના પૈસા હાલતો નહીં. આ ધોત્યું તૂટી ગયેલું પહેરું હું ના પહેરણ છે કે 3 વર્ષનું છે એ તૂટી જેવું લાગતું નહીં. એ તો 4 વખત ઇસ્ત્રી મારા ડબલ તા બટે. ઓભળો એક વાત કહું કે બૈરું બધું બૈરાનું વફળો પણ ના કરાવવાના ડોહા હમું થોડું તાકો કે ડોહા આખી જિંદગી ઘણી નાખી છે તમારો ખર્ચા કરાવવામાં ભણાવવા ગણાયા અને નોકરી ધંધા લગાયા કોઈ એમની તમે નહીં પેલા એ આ સનમ સના થઈને ફરતા અમે ચો ના પાડી પણ ડોહા હમું થોડું તાકો આ 3 વર્ષ ધોત્યો પહેરી ફરે આ પહેરણમાં ફોડો થઈ જાય બીડીઓ ના ફફા પડી જાય. અને તમે તો સનમ સના એમ કે ડોહાએ શું કર્યું એટલે ડોહાએ તો આખી ભર જવાનીમાં કાળી મજૂરી કરી હે અને આ માથાના બાલે કરી જાય તાણે તમે સનમ સના થયું. ખબર હોય તો અને હાલ તો તમારે તો એવું હશે કે બૈરું કેમ કેવું બેસી જાતો બેસી જાવ પણ એવું ના બધાનું વફળવાનું ના હોય બૈરોનું થોડું આ ડોહાનું વફળવાનું. આ ડોહો હતો તાણે તમે સનમ સના લીલા લેર કરો. હા પણ અમે ચો ના પાડી નહીં વાપરી મુએ અને તાર ધંધા પાણી કેવું ચાલે આપડે જલસા અને વફળ જલસા તો બરાબર હી પણ આપડે પેલા ખોડિયાના છોકરા વાજે નહીં ચડવાનું. ચમ એ તો મારો બેટો આપણું ચીટલું પચાઈ પાડે ને તું તમે તો ભાઈ ગોળામ રહો એ આપણો દુશ્મન છે. એ દુશ્મન ચાંદલો થઈ ગયું તો તારો વફળ નોકરીમાં પગાર તો આવશે ચાલશે પણ તું તાર બીજા ભાડા રૂમ રાખ ને એકલો રે એના ભેગું તો કદી નહીં રહેવાનું. જેટલું જમીન ને બમીન બધું પડાઈ જાય ખબર નહીં તને ખબર નહીં પડતી. ના મન જોઈ ખબર હોય તું તાર ખબર પડે મને 1000 રૂપિયો ને ચાલશે પણ એના ભેગું કદી રહેવાનું નહીં. તું તાર અલગ ઓળી રાખ અને એના ભેગું કદી નહીં રહેવાનું. હા તે કાલથી હું અલગ કરી દઉં. કાલથી નહીં એના રસ્તામાં હોમો મળે તો બોલાવાનો નહીં. આ એનો ડોહો કચાડ થતો પછી એ શું હારો હશે લે. હા તે નહીં બોલાવું શું કીધું હારું હું જ અને હું જઉં ગામમાં બીડીઓ લેતા આવું ને નહીં હું તો ફરવા જઉં હમણાં જો જવું તો પણ હું કીધું એ વાત ધ્યાનમાં રાખજો. મારા બેટા આજકાલના છોકરાને તો કોઈ કહીએ તો ગમતું નહીં. ડોહા તો કઈ ખબર નહીં કાળી મજૂરી કરી એનો પરસ્યા પાડી અને હું તો ભણાયા ગણાયા પહેણાયા નતા તો બાદશાહ બની ગયા. છોકરાને તો ડોહાને તો કોઈ વેલ્યુ જ રહે. આ 3 વર્ષનો શર્ટ પહેરીને ફરીએ ધોત્યો પહેરીને ફરીએ અને હું તો કોઈ પડી જ નહીં. એમાં તો જવા દે ગામમાં બીડીઓ પીવા 10 રૂપિયા પડ્યા છે. ખબર પડતી નહીં અમાર કાકો મને શીખા કેમ ઓમ કરી આ મારા ભાઈબંધને પૂછવું પડશે કે આ શું છે બધું આ. હાલો ભાઈબંધ કેટલા હા તો આપણે પેલી જગ્યા આવે ને થોડું કોમ એ હા રે એ હા આ છોકરો મારો બધો કહીનો ઘરમાં જો શું કરા. રંગેશ બોલો ઓય બેસ શું કોમ પડ્યું મારું. તમે બહાર નોકરી તો જાઓ પણ અમારા હાલેલા સંસ્કાર તો નહીં ભૂલી ગયા ને. નહીં ભૂલ્યા. હા નહીં ભૂલ્યા. હવે કોઈ વ્યસને કહ્યું તો ચડી નહીં બનશે ને. વ્યસન તો નહીં કરતા હવે બરોબર. અને ધંધા પાણી કેવું ચાલે. ધંધા પાણી સારું ચાલે જબર ચાલે જબર. તમે ધંધા પાણી તો બરોબર છે પણ પેલા સંગે ચડ્યા ને કના થોડું શું કરી નાખજો. કના સંગે ચડાય પેલો એરંડો રહ્યો ને છોકરાને એ તો ભાઈ બનશે મારો. અરે આ ભાઈ બનશે પણ તને ખબર નહીં આપડે 20 વર્ષથી ઘરનું પાણી નહીં પીધું. મને ના ખબર મારે 19 વર્ષ થયા. હા એટલે તો કહું તને તાન મને એ બધી ના ખબર પડે કે આપડે ભા મરી ગયા ભા ત્યાં જે જમીન ના ભાગ પાડ્યા હતા ને બરોબર આપડો એક ભીગો રહ્યો પચાઈને બેઠો. પણ એ બધું તમે જાણો મારે કોઈ લેવાની. અરે પણ હું જાણું પણ એક મૂળ તો તું ઘરમાં મારા નહીં તો પસ્તાન એટલે તારે એ થોડું એનાથી સેટું રાખ તમે નોકરી સુધી કોઈ રહો. તારે ખબર આ દુનિયામાં કહેવત કઈ હે
કે વડ એવા ટેટા ને બાપ એવા બેટા. હા તો હશે તો ના પાડી. હા એટલે થોડું સીટું રહેવાનું એમ. એકી મગા ના છોડો તો કોઈ ને, પણ ધીરે 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 સંગ છોડી દેવાનો એમ બને. હા રોડે છોડી દેવું. હા હા એ હા રડો તા. હા જો તને જો દાવું હોય. હા બધું ગામમાં દેવું. આ મારો બધો છોકરો કે છે કે ભાઈબંધ મારો છે, એટલે મારો બધો અરે મને ઉલ્લુ બનાવી અને એવું જ ના કરે કે ભાઈબંધી ચાલુ રાખે. મારા કાકો એ કહેતા હતા અમારા ભાઈબંધનો ફોન આવ્યો તો અભાનો કોક તો લોચા લાગે યારું. અભાને મળવું તો પડશે એનો ફોને આવ્યો તો જવું તો પડશે મળવા. અભાને વાત કરવી પડશે. ને મારો ભાઈબંધ શિકાર કેટલા રમું તો શિકાર કલાકનો હોય કે ઊભો રહ્યો ને કેમ હું હાલ આવું શિકાર કેટલા જીવાનો દેખાતોય નહીં. હા આ રહ્યો હોય શું કે ભાઈ એવું કરી અલ્યા તું તો બધા કેટલા રહ્યો. હું તો કહીનો હોય કલાકનો બેઠો હું ગામમાં જતો કોમ હતું. ગામમાં હું કોમ હતું એમનેમ ખાલી એવું. બેસ બાઈક પર આવે ને બાઈક ઉપર તું ગસતા બસ ને બસ ભાઈ અને હું કહું હવે બે કાકો વચ્ચે કોઈ ડખો ખરો ખરો ડખો કોક ગમે તે કોઈ પહેલાંનો તો હું હોય એવું તે એટલે મારા કાકાએ બધા આમ ઘણું કીધું હોય. હા કે ઓમ સન તેમ સન એવું બધું ખાસું કીધું હોય. બરોબર હવે તને કોઈ કીધું કીધું પણ તું પહેલાં કોઈ સારું રહે. તું મારો ખાસ મિત્ર પહેલાં કીધું કે મને નહીં ખબર હું તારથી ન્યાનો હોય ન્યાનો એટલે જ કહું તાર તું મારો ખાસ પર. તું કે પેલા તું કે પછી હું કહું એટલે કહી દે હેડ નાટક કર્યા વગર બુડા તું કે. હા તું કે દે હા હેડ. મને મારા કાકાએ એવું કીધું કે તારા ઇનોસન નહીં કરવાનું. સમજ એવું કીધું કે હું તને ભલે કે અડધો પગાર આવશે ચાલશે પણ કે રૂમ અલગ રાખ ને તારથી સેટું રહેવાનું કે એરા દગાડાહીન મને એવું કીધું યાર. એટલું જ કીધું ખાલી હોય એટલું જ કીધું. એ વાત મને ખબર. તો હું કે કીધા હું નહીં કહેતો મને થોડું અમુક અમુક લીટીઓ ખબર હી. શું ખબર આવ્યું? હા આ પહેલાના લડેલા હી આમ તો આપણે બે નહીં હોય. હા પણ લડેલા બે ભેગા થઈ ગયા ને પોણી નહીં પીતા બધા ઘરનું એવું હોય તો આપણે બે તો બધા ભેળા ભેળા રહીએ પણ આપણને ખબર નહીં યાર. આ તો 20 વર્ષ જૂની વાત. ઓહો ત્યાં એવું ક્ષેત્ર ના ડખાઈ. હા બધું પાકી માહિતી આપણા પર નહીં એટલે બધી. હા પણ એવી કોઈક વાત છે કે તને બધા ખબર હશે જ ના નહીં ખબર નહીં એટલું બધું ખાસ કોઈ ખબર હશે કે કોઈક વીઘો એક જમીન લોચાઈ કે એવું તાર કાકા લઈ લીધું એ વાત ચાલે. તું બુડા ઓકી લગેરો હરખી રીતે બોલ પણ જે હાથું એમ કહું. હા હોતા ના જીભ ખેંચી લે તારી બુડા હું. અલા જીભ નહીં તારો કાકો અમે સજ એવો કશું એવો નહીં એવો જ શકતા હું એવો હોય તારો બુડા તારો કાકા આદે ચડી ગયો બોલ. મારો કાકો તો હાથો બચારો પણ તારો કાકો ને હાવ એક નંબર નો જુઠ્ઠો ને દગાડો હલે કશું દગાડો નહીં બુડા. મારો કાકો હાથું કહેતો તું દગાડો એ તારો કાકો દગાડો સાથે મેં ના પકડે તું અને તાર કાકો બે દગાડા જ છે. અલે હોય તું દગાડો હલે તમે તમ લડો હાલે લડીએ ને હું નાચે તારા બુડા પણ તમ લડો એ વાત તો કરો પેલા. મારો કાકો રે હા હું એ કાકો હંગરી બેહી ગયો જમીન કાકા વિશે ના બોલે. એટલે તમે બે લડશો નહીં એ તો આખી વાત હું જ જાણું. ખાલી વાત આ જે લડે ને એ તો અરે તું જોડો હું વાત તો આનો કાકો જમી લે છે મારો વીખો એને આ કજ્જા ચાલુ પણ તમારા જો ગોમના વાદે ચડી તો તમારા બાપ દાદા મરી ગયા. તમારા હવે કાકોય લડી મરી જાય ને હવે તમે લડી મરી દો. તો શું કરીએ? હા હવે એ બેન ભેગા કરો અને તું તાર કાકા સમજાઈને લાય ને તું તાર કાકા સમજાઈને લાય ને બેન ભેગા કરો ને કોઈક નિકાલ કરો. એટલે તો ના આવી લે પાણી પીતા ને બીજા ઘણી કોઈ આવતા છે પણ ભેગા થાય તો તમે સમજાવો કોઈક સમજાવો તો ભેગા થાય નિમ્ન તો તમે કીધા વગર ના કહો તો પછી તો ભેગા થઈ કશું કોઈ ના મારો કાકો આવતો છે. એટલે આ તમને તો સાચી વાતની તો ખબર જ નહીં. કેવી આ જમીન આ કટલા ને બધું જો તમે શિક્ષિત હો ને તમારા બાપ દાદા લડાઈ ગામ વાળા કે ભેગા થાય ને કુટુંબ વાળા તો કે બે જણા ભેગા થાય તો ગામ વાળા વરસી નહીં અને કે આ ઊંચા હેડસી કે બે પૈસા વાંચી એટલે કે વયથી હોય જતા રહે વયથી હોય જતા રહે એટલે ગામ વાળા લડાવી કુટુંબના ભેગા થવા દેતા નહીં. તે તમારે જે કરવું કરો હવે હું તો આ છૂટો કઈ હા તું જાય તમે કરીએ. હાલો તું ને અકલ હો ભાઈબંધ બોલ. હવે ના તો હું કહું બોલકો પણ આપણે ઘેર જઈને વાત કરશું. તું તાર કાકાને કે અને હું માર કાકાને કહું. મારા પર નહીં મોને પણ એટલે પણ મનામ હું જાય બુડા કે વાત કરું બીજું કોઈ કરતો તાન મનાવ તો પડશે જ કોક કરી તાન તો વાત કરીએ હું કેવું. હો અરે લે તું જાય તાન હું ભાઈ ફોન કરું હે સારે ફોન કર. મારા કાકો શિકાર મોન છે કે નહીં મોની એ મને ખબર પડતી નહીં. હવે મનાવ તો પડશે જ કોક કરે ને
મનાવો તો જવું જ ખરો હું. કાકા નહીં દેખાતો કો ફોનમાં આમ હવે ફોટો કાઢી લીધું અંદર. બટી નંબર આયા હવે આખી જિંદગી તો થઈ તને ઓશોએ કોમ આલે કે હવે શરીરે કોમ આલતું નહીં કે ઓશોએ કોમ આલતી નહીં હું વાંચો ગામ નહીં હાલતી બડું. તો રહીને આ બટી તું હું જોતો આમ ગામમાં ફરવા ગયો તો પણ મને એક વાત મળી હે ચેવી કે પણ તમે મોનવી પડે તમારે. ચેવી પેલો નહીં પેલા ખોડભા એનું તો નામ લી એનું તો નામ લી ખોડિયાર ફોડિયાનું એ દશમનનું મારા આગળ એનું નામ નહીં લેવાનું એનો પરસાવ હું જોતો નહીં તું એ ખોડિયારનું નામ લઈને આવી પણ કાકા વાત સાંભળો તો ખરા એમને હું યાર થા પેલો મને. હા તો પણ એને જો ભેટી એનું નામ જોવા દેખાતું નહીં એનો પરસાવ પડે તો હું ખસી જવું ના તો ખોડિયું ફોડિયું પણ વાત આપણે પેલા મને થાપ મેળ દેવાની યાર. એ તું દશમનનું નામ મારા મોઢા આવે તો આ તો તને ખાલી અડબો ઠોકાય બધું લાકડીઓ તારા ટોકા પડી નાખું. તમને ખબર હે વાતના હું હ તમને એટલી નહીં ખબર હોય તમાર ભાઈ હતો એ મને બધી ખબર હે. ભાઈ જેટલામ છે મને બધી ખબર છે અરે આ એ બધું પસાઈ ચાય ખાઈને બેહ્યો ને કે પૈસા પણ તમે માર વાત મોનો જ ખરા. ચેવી વાત તું નેતા બેસી વાત કરે એટલે ખબર પડે કાકા હું આખી વાત જોડીને આવ્યો. હું જોણી ના કહેજે તું હું જોણી ના કહી દે અરે આવું કરશો નહીં કે યાર પણ મને વાત તો કહેવા જ દો આમ. હું આપણું કહી દઈશ તું કહી દે હું પ્લે કોક નહીં તમારે કોઈક જમીન બાબતે તમે બે છૂટા પડ્યા ઓહો એની વાત લઈને આવ્યો. હું ગામમાં ગયો હતો ને ઓટો મારવા હા તે ચે વાત લઈને આવ્યો તું એવી વાત લઈને આવ્યો હું કે મને આમ હું આમ જતો હતો ને ભાઈબંધ કે મને સમજાયો ખાસો બધો કે ઓમ સન તેમ સન એટલે મૂકું રેડો અમે કોણ સન કોણ નહીં એમાં બધી ખબર હ. તો ખાલી મને કહે કે ચીયો છે તો ખાલી એનું નોમાલ ને મને તું હું એના ચોખલા ચીરી નાખું હું બધું એ કહું હા પણ તમારે એક શરત ઉપર પ્લે કરવું પડે. અલ્યા એક નહીં 10 સરક કે પણ તું ખાલી એનું નોમાલ નતું અત્યારે હું એને તમારે ઈકણ આવવું પડશે. હું જોવા લઈ જાઉં ઈકણ તમારે આવવું પડશે. બટી એ વાત તો ખોટી કરી એ હું ના આવું તો ખાલી પેલા હું નોમાલ પછી હું એને આવું નોમ તમને મળી જા પણ મારા અંગાત તમારે આવવું પડશે. પણ તું પેલા નોમ કીધું હોય તો મજા આવત નોમ તમારે નોમ જ જોડવું હોય. તું નોમ આલ્યું તો આમ જંગ જોમત તો ખબર પડત કે હા એ બધું નોમ ને બોમ બધું અંદર આવી જાય પણ તમારે આવવું પડશે કાકા. તમે હાથ જોડું એટલે હાથ નહીં જોડા મેં કે મારો પગે ઉપર તો નહીં ના એક એના ખેર આપવાનો મોનો કી એટલે હું એને જોઉં મને કાર પછી માથું નહીં યાર અને આ હેડો કિયા કાકા આ તો એટલે આ પગ મારો ના અલે પડે હેડો ની યાર હેડજો તો લાડો તો છોકરો શું છે હેડજો. આવું હું પણ વાભળે આવું ખરા પણ તારા પેલો જે છે ને એનું મને પાકું કરી આવું પડશે કે ચીયો હવામાં એ તો હું કમ્પ્લીટ બધું કરી દઉં હેડો. કન્ફર્મ કરી પછી ફરી ના જતો કે ચીયો પછી તારે મને ચોખ્ખું ન માલવું પડશે કે અમે ચીયો હતો આ ચો પંખો હું ફરી જઈ. આ પંખો નહીં પંખો એક સમય ના ફરે પણ આ તો મોણો તો બોલી ફટ લઈને ફરી ગયો હા હેડજો નહીં ફરું હેડજો. ચાલો કાકા હા હું જાગો ના અમે આમ ચો અડધી રાતે જઈને આવ્યો ગોમો તમારા માટે પરવડતી રાતે શું મારા માટે તમારા માટે બરોબર છે બધું. ના કોક તો હશે કે બરોબર નહીં બરોબર વાત છે બીજું કોઈ નહીં. શું વાત હે? પેલા તમે નોખાણી થઈ ગયા તો અરે એનું નામ ચો લઈશું તું અત્યારે ભેગા કરવા શાંતિ રાખો કે યાર. એમ ના ભેગું થાય અરે તમે નહીં લાડે તો ગોમના લાવાય બધા. તને શું ખબર એ વાત મળી હતો ચોકડ વાત મળી હતી એ તો સર ભાઈ કહેનારો. હાર રેડી તો હું નક્કી કર્યો કે કાકા 20 વાર થઈ જાય તો તમે કોઈ નક્કી કર્યું નહીં હજુ તો હવે તમે શું નક્કી કરશો એમ કહો. એટલે સમજવું તો પડે મારે આજુ બધું કોઈ સમજ્યા નહીં હવે શું સમજશો તમે. હજુ કોઈ ક્યાં વાળું નહીં મળ્યું એટલે એ તો અમર તો મળે એમ કહેનારા તમને નહીં મળે અમર મળે કહેનારા. આ તો મેં ના પાડી એ તો મારો અભો ભાઈ બનશે ને ખાસ તો હું અભાન મોકલ્યો લેવા કાકાને હા એટલે આવતા છીએ બીજું બધું પછી નક્કી કરીએ તમારા મગજ ખાલી તમે શાંત રાખજો લડતા ના. હું મગજ સ્વંત છે એ પાસે વધારે બોલશે તો નહીં અમો આવે એ તો નહીં બોલો વધારે સમજાય હું અભાન તો બરોબર બરોબર ને તો આપવા દે તો બોલાય હું આવતા છીએ તૈયારી. તો આપવા દે હં? વધુ નહીં આપવા દે હા કાકા ઘર આવી ગયું હવે. ઘર તો આવી ગયો અભય આવું જ છું હું હા પણ જો એનું દોઢું બોલશે ને તો પછી હું મારા વાળી કર્યા ને રહ્યો ને પછી મને તો થોડા કાર મારું તો એનું સુલસુલ ઉઘરાવું માગતું નહીં પણ આ તો તારી શહેરમાં હું આવ્યો હું અને કહે તો દોઢું બોલે ને તો એક પાટા હું તો મોચામાં ઉલાડી નાખી ના ના એવું નહીં કહે તારા ફોટો એમને લઈને નહીં આવ્યો
તો તું ગોપાલ મિત્ર વાહ આઈ ગયું તું આવ કે અંદર અને તું આ વાના વાજે જ નહીં ચડ્યો ને ના ના એના વાદે નહીં ચાલ્યું તમે અંદર આવો કે પણ તો કહેજે ને કે એને ખંચેરી નાખું આ લીલી હોટીથી અંદર આવો યાર કેવું બીવા તમે બધું બૂટ કરવા દે એ બૂટ કાઢતો ના હો એમને આજે મારા અલ્યા તું ચો લઈને આવ્યો પેલું ઓઈનું મુનું ડાથું જોવું ગમતું નહીં નકાથી આ તું કોઈ પેઠા નહીં કે તું હું સમજી તારી જાત ન લ્યા કાકા તું લે તું હું ચીજ મને ખબર છે સમજાય જાય એને સમજાય જાય આવું ના હોય, પછી પેલાથી બુડા. તારા બાપને સમજાય જાય જેવું કેવું બોલે ના હોય બધું પોતાની અરે પણ એવું તો કહેવા ના આવે કે બૂટ કાઢી દે ઓમ નથી અમને બુડા તું એવું કહેતો નહીં ભાઈ. કે તમે 2 મિનિટ હાકો કે પણ તું નહીં તું એ કશી વાત કરી જ તું નહીં પૂરી કરે આ તો તારી શરમે આવે ને એ કરતો કેવું બોલે કે બૂટ કાઢે એટલે હું સુરભા તમે અંદર આવતા રહો પહેલા અંદર જાઓ તમારો ભાઈ રાખો એમથી કહે તો બરોબર ન કર તમે આમ તાળું બોલો કે આખો નહીં જેવા તેવા તો નહીં તારું કે બોલું તમે બેહો ખરા માતામાં બે પાના પણ બેહો ને હારું બસ બેઠ લે તમે બેહો ક્લિયર નહીં બેહો મારા માટે બેહો ક્લિયર પણ મારું પણ બેહારો પણ મારા. અમારે તો ભૂલ્યા નહીં બેહો કરી દઈએ ઓમ રાખો કે અહીં કહેજો તું આપણે જે કહેવાનું એ આ સુનસાન હોત રાખતા નહીં ને કે બે પણ શિકાર બે ચમ આવા પાંચે આવી શિકાર છોકરા આ તારો ડોરે મારું કેટલું ચાટી ખાઈ ગયો આ તો મારા છોકરા શરમે તો બે ભેગું નોકરી કરો ને એટલે હું આવ્યો તો તારા બાપને કોઈ સમજાય હું ચાટે ગઈ છું કૂતરું શું ચાટે ગઈ છું અરે કૂતરો નહીં તું તો ડાચા કૂતરા કરતા ખતરનાક છે મારો અડધો કોઈ તમે નહીં પતાઈ પાડ્યો આ ચો બેહી ગયો પાછો આ પેલે આ અડોડી ક્ષેત્ર શું કર્યું તું એ આ તો મારો વિકો નહીં રહી ગયો પેલો અલા ભીખો નહીં આખા ગામને પૂછ એ ભાગ પડ્યા તારા હવની પેલા તું ચાટી ખાઈ ગયો એ. કેટલા શાંતિ વાત કરો આપણે કાલ લડવા નહીં આયા અરે શાંતિ નહીં આ કાળ મૂકો તો પેલું તિરકોણી ક્ષેત્ર ચાટી ખાઈ ગયો આવ્યો તો મારો પેલો વિકો નહીં એનો ખાઈ ગયો અલ્યા તું બંધ થા તું કાળ મુખા બંધ થા તું ભીખો વાળી તું હવની પેલા ભાગ પડ્યા ને તારે તો ઠીચુક લઈ ઉભા થઈને પેલા તો તારે ભાગ પડ્યા એમાં કે મારે આર્યું લેવું નહીં પેલું લેવું નહીં પેલું વધારાનું તો તું ચાટી ખાઈ ગયો જાણે ભાગ પડ્યા તાણે છોકરા અભડ તાણે આ કાળ મૂકો તો કે મારે આર્યું લેવું હોય પેલું ઢેકણું લેવું પૂંછડું લેવું હોય બધું ચાટી ખાઈ જાય રહી છે આમ પેલા ઘૂઘર મંજાળા ગુલાબ ચોટી આવી દો કે અરે એવું નહીં 2 મિનિટ હાકો તમે વાત કરો હું દૂધ લઈને આવું ચામેલ હો હા તું ચાલાઈ ચા મિલે જાય તું જા અભડ હું છોકરા ભાગ પડા તો હું જોયો નતો અલ્યા તું બંધ થા હવની પેલા તો પેલા બુઠા આજેવાનો લઈને તું ફરતો તો ગયા તારા જેવા ત્યાં આજેવાનો તે તારા જેવું કરી મેલ્યું અત્યારે બધી ડંફાશો મારો અત્યારે પેલા ડોહાનું બારમું કરવાનું તારે તો સૌથી પૈસા તો મીએ આલ્યા હતા અરે પણ મેં આલા તો મેં ભાગતો કશું આલ્યું નહીં ડોહાનું ક્ષેત્ર તો તારામાં કાઢેલું તો પૈસા તો 1 રૂપિયો આલ્યો નહીં તો પૈસા એ હું અડોનું ક્ષેત્ર મેલી અને બારમું કર્યું તમે તો 1 રૂપિયો નહીં આલ્યો બધું ચાટી ખાઈ ગયા ને ક્ષેત્રે મેં છૂટું કરાયું અને અત્યારે લેવા જોઈએ એટલે ફટ લઈને આવી ગયા કે આમ આખી ગામની વસ્તી બધી વાતો કરે મને કે તારો ભાઈ ચાટી ખાઈ ગયો ચાટી ખાઈ પણ આ તો મૂકોને કેવું મોન્યું નહીં પણ આ તો ભરાઈ દે આ તો મારા છોકરા હિસાબે હું એકલા આવ્યા તારા પગે કદી આમ થૂકું ઇનામ અલ્યા ભાઈ હું ભાગ કાયદેસર જે આવતો આવ્યો તો યાર અલ્યા ભાઈ તું હું ભાગ નહીં આલ્યો હું બધી નહીં ખબર કેટલા વૈકાણ આપણે લડવા નહીં આયા આમાં હું હોય એ તો તમે બેન પ્લી એ તો કરો નક્કી જ કરો કે હું હ બધું બેસી રહ્યા હું બેહ તમે આવડી દાડો હમામાં લડ કરો અલ્યા લડવાની વાત નહીં જે કાંઈ રોણેમાં આવતું એ તો કેવું પડે ડોહાનું બારમું આ ભાનું બારમું કર્યું કોને કર્યું પૈસા મુએ અડોનું ક્ષેત્ર મેલી અને ડોહાનું ક્ષેત્ર ભીખો કાઢેલું હતું ત્યારે ચાટી ખાઈ ગયા મેં મારું ક્ષેત્ર અડોનું મેલી અને ડોહાનું બારમું કર્યું અને મને નેટ હું ક્ષેત્ર છૂટું કરાયું અને વાંધો લ્યો કે શું કર્યું તમે અલ્યા એનો હિસાબ ચેક કર મેં આલ્યા થોડા પૈસા એ બધો હિસ્સા તો જો ડોહા અંગાત હળગી બારે બધું તે બળી ગયું બધું એમાં બસ મેં ભોન થઈ ગયું તો બળી છું તો હું એવું કરતા નથી હું હિસાબમાં આ તું તો લખેલું એટલો ખોડી રહ્યો તો બાળવા તો તું ફરસ આ તું એ પેલા રોમા ફૂલના વાજે ચડે એવું લાગે છે એટલે રોમો બજારો કોઈ કશું નહીં જાણતો તો નહીં મને લાગે રોમા જો તને રોમા ફૂલે ચડાવે ને તો મારી શું રોમા ફૂલના તો એને ટોગા સુધી હું કાપી નાખ્યો એટલે રોમો બજારો કોઈ જાણતો નથી ખોટા રોમા નો ના લેવો આ તો હું ઉડતા સમાચાર આવ્યા કે અમારા રોમા ફૂલના 2 જણા મોકે સાજીશો રચી આ જો રોમા નામ એકદમ ખોટું હોય તો દાદા મને જે કહ્યું તમે અને મારી શું હવારે થઈ નીકળવું હોય અને ખાલી લગીને ખબર પડી કે આ રોમા ફૂલ છે તો ઉભા બહોરાની આલવી ઓમ બહોરાની આખે લઈને જ જોઈ ગણ થઈ તા એટલે પણ ફળ દે તો જો એવું કરવાનું આવે અલ્યા પેલું તો ચા લેવા જો જ્યુસ છોકરું એનું એટલે નહીં પાવા લેવાને સમજાય દોષી મિલન છે એટલે દૂધ લેજો ભાઈ દુકાન ખુલ્લી નહીં હોય અત્યારે વાજા અરે હેલો ભાઈ શું કરવાનું તાર કહેજે પેલું જમીનનું તમે કેમ કરીએ હવે
જમીનનું અભળ હારા પોત આજે મને બોલાવી અને આપણે નિરાકરણ કરી દઈએ બરોબર. એટલે બટી પેલો તો દૂધ લેવા જાય શીખર ચોરો જો આ તો કેટલા વાગ્યા હતું કર ટાઈમ કેટલો બધો છે દેખવાનો નહીં. શી ખબર ચો જો શીખર બે આવો તો ખરા દે છો આ છોકરાને દૂધ લેવા એટલે કોઈ કરવા એટલે હતું દેખવાનો ઠંડી ભાઈ યાર કેટલો ટાઈમ થયો આ તો. કાકા આખા ગામમાં ફરી ગયા પણ તોય દૂધ નહીં, દુકાન બધી બંધ થઈ ગઈ. એટલે આટલા વાગે તો ચોય ના ડોબા જો તો તમે મોકલ્યો પણ પણ એ તો કોકને જગાડવો પડતા આ ચા નહીં મેલા ને ચાલશે વન કે વન ચા નહીં પાર એટલા આયા ઉપર આઈનો છોકરો એના જેવો બેચંગ જ છે. તાન આ દૂધ લેવા જો જ ને આનો પેણે બેસી પાછો આવતો રહ્યો. એવું જ લાગે કો બાબુ દચી છે તારે પાછો આવતો એટલે રહેશે. આ દિવાળીનો માહોલ ના લાગે બાબા ધમધોકાર દુકાન ચાલુ તું કે દુકાન નહીં ખુલી તારું એક એક ના બે બે વાગે દુકાનો ચાલુ હોય યાર. આ ચોક ફગડી પાછું આવ્યો છે. ચા નહીં પીવો આપણે જે કરો ને કરો કે પેલા આજે ચા નહીં પીવો હા. બરાબર. આપણે જે મુદ્દાની વાત હતી બટી તું જે મુદ્દાની વાત હતી ઓળખી એટલે આપણને ખબર પડે. એલા મને વાત ગોમાં એવી પડી કે કોઈ જમીન બાબતે કોઈ બબાલ પેલી સોલ્વ કરવાની છે આપણે. જમીનની તો વાત સાચી પણ ઓમાં શું કરે આ વાતમાં એક ત્રીજો કોક પડી ગયો હે. બરાબર. એટલે જો જે થવાનું તો થઈ ગયું બરાબર અને કાલ થાય 9 વર્ષ બરાબર. બેસતું વરસ 2 વર્ષ થાય બરાબર. આપણે આખી જિંદગી છેલ્લા 10 વર્ષથી આપણે લડી બળી મરી ગયા બરાબર. આ તો છોકરા આપણા હારા હતા જનરેશનવાળા તે બિચારા ભેગું નોકરી કરી અને તારા છોકરાએ તને કીધું મારા છોકરાએ મને કીધું અને ઓમાં ચલાવવાળા વસ્તી ચલાવીને જતી રહી ઈવાના બાપનું કોઈને જીવ ના અને જે બધું નુકસાન થયું બધું આપણું બધું થયું. બધા છે અને તું જો અભર ચિંતા કરીને તું મારો છેણો ભાઈ છે ને તું તાર કાલ 2 વર્ષ આવી જા મારા ઘેર અને તું તાર એ બધી જે જમીન છે ને તું તાર વાય અમે હું જમીન વાવતો નહીં બરાબર. અને સુખ શાંતિ તું તો તારો છોકરો બોકો રંગે ચગે નોકરી કરે છે 2 અને અત્યારે 2 કરતા હતા હવે આપણે 2 જણા થઈને 4 થાવ બરોબર એટલે વસ્તી જે તળાવવાળી છે ને એટલે ઓટોમેટિક બહાર આવી જા. પણ હવે આપણે બે ભાઈઓ નિયમ કરવાનો કોઈ પણ વાત હોય તો આપણે એકબીજાને પૂછીને પેલું એનો નિર્ણય લેવાનો. જો આપણે અધૂરી વાતમાં કોકના વાદે આવ્યા તે આપણા ઘરોમાં 10 વર્ષથી છેલ્લા ડખા પડે સાચી વાત અને આપણે એકબીજાને સોલ્યુશન કર્યું હોય પહેલે તો અત્યારે આવા દાડા હોત નહીં. તો આપણે હવે એકબીજાની વાતમાં કદી કોઈને આવવાનું નહીં અને આપણે રંગે ચંગે આપણે 4000 આવો છોકરો તમે તાર હવે સુખ શાંતિ બધા ભેગા રહેજો બરાબર. કોઈના વાદે આવવાનું નહીં. અમે તો ભેળા છે તમે નોખાયા તમે નોખા નોખા લડ લડ કરતા કોઈ પૈસો બચો જરૂર પડે તો બધા બોલી જવાનું અને જેના ભાઈ તારા ગમે ત્યારે જરૂર પડે તો પૈસો ટકે મારા પાસે લઈ જવાના બરોબર. કોઈ વાંધો નહીં. કાલ તો તાર 2 વર્ષ થાય નવા વર્ષનું તો નવા વર્ષ તારા કાલ ગોળો કર્યા તો જે તારું જે પેલી જમીન જે વાવવું હોય ને એ તું તાર બિંદાસ વાય એ તારા તને આલ્યું બરોબર. તો કાલ હવારે તૈયાર થઈ જઈને આવી છીએ. અમારે બધા તૈયાર થઈ અને આવી દો એટલે આપણે બધું રંગી ચંગે બધું પાર કરી નાખીએ બરોબર. મોટા ભાઈ મારા કશું જોતું નહીં. હવે આપણે કાલ 2 વર્ષ થાય ને તો નવા વર્ષની નવી શરૂઆત કરીએ. મોટા ભાઈ બોલો. તમે તમારી બધું તમારે રાખો અને મારું હું રાખું. જો મારે કશું જોતું નહીં આપણે જે છે ને એટલે કાલ 2 વર્ષ થાય ને તમે તાર આવો અને સુખ શાંતિ તમારે જે છે ને તમે તાર મારી જમીને તમે તાર આવો કશું વાંધો નહીં બરાબર. આ તો વધુ ને તો કાયદેસર ભાગ થતો ચાલ દઈએ હું તમને. ના ના કશું વાંધો નહીં. હારું જે તમારું થઈ ગયું અમારે આવું ચાલો આવજો કાકા હો અમે જઈએ એ હારો હા જય માતાજી. એ હવે આવજો જય માતા મિત્રો કે અમારી આરપી મજાની મોજ ચેનલ તરફથી સવારે નવું વર્ષ ચાલુ થાય છે તો બધાને નવા વર્ષના રોમ રોમ અને તમારા સાથ અને સહકાર દ્વારા અમારે આજે 1000 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. તો રમાપી તમને સદાય ખુશ રાખે, અમારા નરભેરો બાબા સદાય ખુશ રાખે અને અવારનવાર આવો સાથ સહકાર આપતા રહેજો. જય માતા.